હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટીમાં આ વિડીયોમાં જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ આપણે જોવા મળ્યું છે એક્સપાયરીના દિવસે. ઠીક છે, તો જોઈએ હવે તો નિફ્ટીમાં ફાઇનલ ક્લોઝ આપણે જોવા મળ્યું છે 111. ઠીક છે, 111 આપણે ઓલ ટાઈમ હાઈ એટલે પ્લસ ફાઇનલ ક્લોઝ આપણે જોવા મળ્યું છે. તો જોઈએ તો નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ તો આપણે ઓલરેડી આપણે જોઈ લીધું છે. ઠીક છે, તો હવે નિફ્ટીમાં આપણે 15 મિનિટ ચાર્ટમાં જોઈએ તો એક્સપાયરીના દિવસે માર્કેટે કેવું રહ્યું આપણે એ જોઈ લઈએ. પહેલા કેવું જોવા. ઠીક છે, અહીંયાથી માર્કેટ જોઈએ તો અહીંયાથી હાઈ માર્કેટ અહીંયા પહેલા માર્કેટે પ્રીવિયસ ડેના દિવસથી થોડીક માર્કેટે એક રેન્જમાં રહી માર્કેટ. ઠીક છે, એના એક રેન્જમાં ઓપન માર્કેટ પછી બાયર એક્ટિવ રહી અને પછી પાછું માર્કેટમાં થોડુંક સેલિંગ જોવા મળ્યું. પછી થોડુંક એક વન રેન્જ જોવા મળી. પછી એના પછી માર્કેટમાં જોઈએ તો એક એવું કે માર્કેટમાં થોડીક એવી સેલિંગ પ્રેશર આવ્યું. પછી ધીમે પછી સેકન્ડ હાફમાં 1 વાગ્યા પછી આપણે જોઈએ 11:30 12 વાગ્યા પછી આપણે ઓલ ટાઈમ હાઈ બાજુ આપણે જઈ રહ્યા છીએ. એટલે જોઈએ તો અહીંયા જુઓ કે અહીંયા થોડોક ટાઈમ લીધો. ઠીક છે, તો અહીંયા હાઈ કાપી નાખ્યો. પછી ડે હાઈ જે આપણે ઓપન થયા હતા એને આ ઉપર આપણે ક્લોઝ કરી દીધું. પછી થોડોક ટાઈમ લીધો. પછી એના ઉપરથી માર્કેટ એક કેન્ડલ એવી હાઈ 775 સુધી આપણે ગયા. તો આપણે નિફ્ટીમાં ભાઈ ઓલ ટાઈમ હાઈ આપણે જોવા મળી ગયો છે. તો હવે જોઈએ તો વન ડે ચાર્ટમાં જોઈ લઈએ. વન ડે ચાર્ટમાં આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણે અહીંયા નિફ્ટીમાં જોઈએ તો એક રેન્જ અહીંયા બી વન ડે માં બી એક રેન્જ જોવા મળી છે આપણે. ઠીક છે, નિફ્ટીમાં વન ડે માં જો અહીંયાથી ઉપર જાય છે આ ટ્રેડ લાઈન આવે એટલે જો અહીંયાથી બાયર એક્ટિવ થાય. નીચે ટ્રેડ લાઈન નીચે બોટમની ટ્રેડ લાઈન આવે ત્યારે બાયર એક્ટિવ થાય છે. પછી ઉપરની જે ટ્રેડ લાઈન આવે ત્યારે સેલર એક્ટિવ થાય છે. માર્કેટને થોડુંક નીચે લાવે છે. પાછું અહીંયાથી તમે જુઓ તો પાછું અહીંયાથી પણ સેમ જ ઇસ્યુ છે કે નીચે બોટમમાં આવે ત્યારે બાયર એક્ટિવ નીચેની ટ્રેડ લાઈન ને નીચેની બોટમની ટ્રેડ લાઈન આવે માર્કેટમાં ત્યારે પાછું અહીંયા આવે ત્યારે માર્કેટે પાછા અહીંયાથી નીચે આવ્યા. પછી વન વે આપણે ઉપર ગયા છે. જે પ્રીવિયસ આપણે જે એના પછી આપણે જે ટ્રેડ લાઈન અને હાઈ કાપી માર્કેટો ઉપર ગયું. ઠીક છે, તો આપણે અહીંયા આપણે જોઈએ હવે તો અહીંયા આપણે કાલ માટે આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે આપણે જોઈએ. ઠીક છે, તો નિફ્ટીમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ જોઈએ તો 15 મિનિટમાં આપણે ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે એક મહત્વનું હોય છે કાલનો લો, કાલની હાઈ, કાલનો ક્લોઝ. ઠીક છે, એક મહત્વનું ઇન્ટ્રાડેમાં એક મહત્વનું ટ્રેડિંગ કરવું હોય ત્યારે એક મહત્વનું એક જોઈ લેવાનું કાલનો હાઈ, કાલનો લો અને કાલનો ક્લોઝ. તો માર્કેટ અહીંયા આપણે ગઈકાલનો ક્લોઝ જોઈએ તો 775. જ્યાં સુધી માર્કેટ 800 ની ઉપર જ્યારે માર્કેટ ઉપર કેન્ડલ અહીંયા 800 ની ઉપર કેન્ડલ ગ્રીન કેન્ડલ બને એનો ઉપર ના જાય ત્યાં સુધી આપણે કોલ લેવાનો નથી. ઠીક છે, અને પ્રીવિયસ ક્લોઝ જ્યાં સુધી આ પ્રીવિયસ ક્લોઝ જો આ કેન્ડલને ક્લોઝ ના કરે ત્યાં સુધી આપણે પુટ બી લેવાનો નથી. તો આપણે હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો માર્કેટ એક રેન્જમાં રહી. એ રેન્જને એક જુઓ તો એક રેન્જ રહી. આ એક રેન્જમાં હતું સવારે. સેકન્ડ હાફમાં પછી 11:30 પછી આપણે જોઈએ તો માર્કેટ થોડુંક ઉપર ગયું. પછી અહીંયાથી આપણે જોઈએ તો એક રેન્જ હતી, એક રેન્જમાં હતું. પછી પાછું ઉપર માર્કેટે એક સારી એવી કેન્ડલની મૂવમેન્ટ બની 15 મિનિટમાં. ઠીક છે, તો અહીંયા બી એવું જોવા મળ્યું. જો 5 મિનિટની કેન્ડલ 5 મિનિટની ફ્રેમમાં જોઈએ તો 5 મિનિટની ફ્રેમમાં બી જુઓ માર્કેટ પહેલા એક રેન્જમાં જ રહ્યું. પેલા અહીંયા એક રેન્જમાં જ રહ્યું.
રેન્જને કટ કર રેન્જને ઉપર ક્લોઝ કરી માર્કેટે થોડો પાછો અહીંયા ટાઈમ લીધો, એના પછી એક 5 મિનિટની કેન્ડલ એક ગ્રીન સારી એવી બની, ત્યાંથી અહીંયા સેલર એક્ટિવ થઈ ગયા. સેલર એક્ટિવ થાય એટલે સીધા માર્કેટમાં ડાઉનફોલ આવ્યો. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો 15 મિનિટમાં ચાર્ટમાં કાલે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો માર્કેટ જ્યાં સુધી આનો બ્રેકઆઉટ ના મળે માર્કેટમાં, જો બોટમમાં આપણે 640 થી 676 સુધી, એટલે આપણે જોઈએ તો અહીંયા બાઇંગ ઝોન હશે, બરોબર છે, અહીંયા બાઇંગ ઝોન છે. 676 થી આપણે જોઈએ તો 640 સુધી આ બે બાઇંગ ઝોન હશે આપણું. આ 640, ઠીક છે. અહીંયાથી જો બ્રેકઆઉટ કરે માર્કેટ કાલે તો અહીંયા હવે માર્કેટ ચાલે 640, તો આપણે અહીંયાથી ભાઈ અહીંયા આ બ્રેકઆઉટ કરે તો માર્કેટ અહીંયા સુધી બી આવી 675 ને બ્રેકઆઉટ કરે માર્કેટ કાલે, ઠીક છે. 675 ને બ્રેક કરે તો માર્કેટ 640 આવે, બરોબર. અહીંયા એક રેડ કેન્ડલ બને તો 640 ને અહીંયા ગ્રીન કેન્ડલ બને તો માર્કેટમાં આપણે અહીંયાથી બાય ઝોન બની શકે, એટલે બાયર એક્ટિવ થશે. અહીંયાથી બાયર એક્ટિવ થઈ શકે છે. અહીંયાથી માર્કેટ ઉપર બી જઈ શકે, આ બ્રેક કરે તો માર્કેટ અહીંયા બી 640 થી માર્કેટ ઉપર બી જઈ શકે છે. તો આપણે ટોપ લોસ કરો રાખવાનો છે. જો આપણે આ બાય કરીએ અહીંયાથી તો ટોપ લોસ અહીંયા આપણે 630 નો રાખવાનો, 630 નો ટોપ લોસ રાખવાનો. અહીંયા આપણે 630 નો નથી રાખવો, આપણે અહીંયા રાખશું 620 નો, ઠીક છે. 620 નો આપણે ટોપ લોસ રાખશું. માર્કેટ 620 ને બ્રેક કરે તો જ આપણે કોઈ પુટ લઈશું, બાકી અહીંયાથી આપણે માર્કેટ 640 ને 675 માર્કેટ અહીંયાથી ઉપર જાય, અહીંયા ગ્રીન કેન્ડલ બને અહીંયા અને એક્ટિવ થાય તો અહીંયાથી આપણે અહીંયા જ્યાં સુધી આ પ્રીવિયસ આજે આપણે પ્રીવિયસ ડે ના જો આપણે પ્રીવિયસ કાલનો ક્લોઝ ના કરે, કાલ જોઈએ આપણે જો પ્રીવિયસ ડે છે તેને ક્લોઝ, જે પ્રીવિયસ ડે છે એને ક્લોઝ, જ્યાં સુધી ક્લોઝ ને નીચે ક્લોઝ ના કરે માર્કેટ, આ બ્રેક ના કરે પ્રીવિયસ ડે ના લેવલ ને, ઠીક છે, ત્યાં સુધી આપણે અહીંયાથી પુટ અહીંયાથી લઈ જાય 600 તો 640 આપણે નીકળી જઈશું, નકર 600 આપણે 20 સુધી તો આપણે ટોપ લોસ રાખવાનો છે, ઠીક છે. અને આપણે બાય ક્યાંથી કરશું? બાય ક્યારે કરશું કે 800, મેં ક્યાં કીધું કે 800 જ્યાં સુધી માર્કેટમાં 800 ની ઉપર, 800 ને 30 ગણો ને, 800 860 માર્કેટમાં 860 નો બ્રેકઆઉટ મળે ને ત્યારે આપણે કાલે 860 નો બ્રેકઆઉટ મળે ને ત્યારે આપણે બાય કરશું કોલ, ઠીક છે. તો અહીંયા લખી દઉં છું, ઠીક છે. 22 860 अगो कॉल और 22 पुट कब लेना है, पुट क्यारे लेवानो छे आपणे 22,620 बिलो पुट, ठीक है. तो आ निफ्टी नो कॉल है. तो आ काले आ बेनी रेंज ની અંદર હોય તો માર્કેટમાં આપણે કંઈ જ કરવાનું નથી, ખાલી આપણે જોવાનું છે 800 અને ઠીક છે.
તો આની વચ્ચેની આપણે માર્કેટમાં કંઈ જ નહીં કરવાનું. આપણે જોવાનું છે જ્યાં સુધી આ ક્લોઝ કરે અને ઉપર અહીંયા જાય તો અહીંયાથી અહીંયા સેલર એક્ટિવ થશે જ. કાલે 22,770 અહીંયાથી, ઠીક છે. એટલે આપણે એ બી જોવાનું છે કાલે, ઠીક છે. તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં બી ફાઇનલ ક્લોઝ જોવા મળ્યું છે આપણે +256. પ્રીવિયસ ડે થી આપણે +256 માં આપણે ફાઇનલ ક્લોઝ જોવા મળ્યું છે. તો નિફ્ટીમાં આપણે જોઈએ બેંક નિફ્ટીમાં આપણે +256 આપણે જોવા મળ્યું છે. તો આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણે અહીંયા એક ટ્રેડ લાઈન છે, ઠીક છે. તો આ ટ્રેડ લાઈન જ્યાં સુધી માર્કેટ આ પ્રીવિયસ ડે ના જે બે કેન્ડલ ને બ્રેકઆઉટ ના કરે, પ્રીવિયસ ડે ના જે આપણે આ પ્રીવિયસ ડે ને બ્રેકઆઉટ નહીં કરે ને, જ્યાં સુધી આ કેન્ડલ નો બ્રેકઆઉટ ના મળે, આપણે આ કેન્ડલ નો 48,590 ને બ્રેક જ્યાં સુધી આપણે ના મળે ત્યાં સુધી આપણે અહીંયાથી બાયર એક્ટિવ હશે. બાયર અહીંયાથી, ઠીક છે. અહીંયાથી ભાઈ અહીંયા જોવાનું કે અહીંયા કાલે માર્કેટમાં અહીંયા જો અહીંયા ટાઈમ લે અહીંયાથી તો 1-2 દિવસ અહીંયા 1-2 દિવસ જો અહીંયા આ રેન્જમાં રહે અને પછી આ બ્રેક કરે આ જે લેવલને, તો માર્કેટ આ ટ્રેડ લાઈન સુધી આવે. જે આ માર્કેટમાં આપણે ટ્રેડ લાઈનનો બ્રેકઆઉટ મળ્યો છે, ઠીક છે. તો આપણે એ બી જોવાનું છે કે માર્કેટમાં અહીંયાથી બાયર બધા અહીંયાથી બાયર અહીંયા માર્કેટમાં અહીંયા એક રેન્જ બની, આ રેન્જને બ્રેકઆઉટ આપે તો મેં નેક્સ્ટ પ્રીવિયસ વિડીયોમાં મેં અહીંયા વાત કરી હતી, જ્યાં સુધી માર્કેટમાં આ જે કેન્ડલને આ રેન્જને બ્રેકઆઉટ ના મળે, ત્યાં સુધી આપણે અહીંયાથી કઈ આપણે કરવાનું નથી. આપણે અહીંયાથી જ ખાલી જોવાનું જ હતું. આ બ્રેકઆઉટ મળ્યું, આ રેન્જનો બ્રેકઆઉટ કેન્ડલ, આ પછી આ ટ્રેડ લાઈનનો બી બ્રેકઆઉટ મળ્યો, તો માર્કેટ અહીંયાથી અહીંયા જુઓ તો વન વે એક માર્કેટ જોવા મળ્યું છે આપણે. તો અહીંયાથી સારું એવું એટલે શાંતિથી આપણે ટ્રેડ મળશે. જો શાંતિથી આપણે ચાર્ટને જોવાનું છે, ટ્રેડ લાઈન બ્રેકઆઉટ, પ્રીવિયસ ડે, પ્રીવિયસ હાઈ, કાલનો હાઈ, કાલનો લો અને કાલનો ક્લોઝ. આપણે માર્કેટમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો એટલે આ તો ખાસ યાદ રાખવાનું, ઠીક છે. જો માર્કેટમાં આ ટ્રેડ લાઈનનો બ્રેકઆઉટ મળી જાય તો માર્કેટ અહીંયા પાછું નીચે આવી શકે છે. એટલે માર્કેટ પાછું અહીંયા સુધી માર્કેટ આ લેવલ સુધી બી આપણે જોવા મળે છે. તો આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે જોઈએ તો 15 મિનિટ ચાર્ટમાં આપણે જોઈએ તો 15 મિનિટમાં ચાર્ટમાં જોઈએ તો આપણે જો અહીંયા તો 15 મિનિટ ચાર્ટમાં કેવું કે અહીંયા એક કેન્ડલ, અહીંયા જો માર્કેટમાં અહીંયા આપણે એક રેન્જ જોવા મળી, એ રેન્જને બ્રેકઆઉટ કરે તો વન વે નીચે આવ્યું. પછી એક એવી અહીંયા બાયર એક્ટિવ થઈ ગયા, અહીંયા સપોર્ટ લેવલ છે, આ સપોર્ટ લેવલ છે. આ સપોર્ટ લેવલે માર્કેટમાં લઈ લેવા અહીંયા એક કેન્ડલ એક સારી એવી કેન્ડલ આપણે જોવા મળે. પછી એક લેવલ અહીંયા આપણે રેન્જમાં જોવે, પછી અહીંયાથી બાયર એક્ટિવ થયા, પછી અહીંયાથી આપણે બ્રેકઆઉટ આ રેન્જને પછી અહીંયાથી પણ બ્રેકઆઉટ જોવા મળ્યો. તો આપણે એક જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોઈએ તો માર્કેટમાં આપણે ક્યારે આપણે ટ્રેડ કરશું, જ્યાં સુધી માર્કેટમાં આપણે 49,200 ની માર્કેટ ઉપર ના જાય, એની ઉપર માર્કેટ ક્લોઝ ના કરે કાલે, તો આપણે ટ્રેડ 49,200 ની ઉપર માર્કેટ ક્લોઝ કરશે, 49,220 તો એના ઉપર આપણે અહીંયાથી કોલ લઈશું, ઠીક છે. અને બાય અહીંયાથી આપણે આ ક્લોઝ આ કેન્ડલમાં અહીંયા આપણે એક અહીંયા જોઈશું, જો ગેપ અપ ઓપન થાય 49,200 ની ઉપર તો આપણે કોલ લઈશું, અને ગેપ ડાઉન થશે અને આ બ્રેકઆઉટ મળશે આપણે અહીંયા આ જોવા જઈએ તો 48,800 નો આપણે બ્રેક મળે તો આપણે અહીંયા 48,800 તો માર્કેટ આપણે અહીંયા સુધી જોવા મળશે, અહીંયા સુધી, ઠીક છે.
તો આ બ્રેકઆઉટ થશે 48,800 તો 48,600 ઠીક છે તો 48,600 બી આપણે જોવા મળશે અને 48,500 પેલા 48 આપણે 48,500 48,600 આ બ્રેક જોવા મળશે તો આ બ્રેકઆઉટ મળે બરાબર 48,800 નો તો આપણે અહીંયા ઠીક છે આ 600 બરોબર છે આ 600 સુધી આપણે માર્કેટ જોવા મળે છે જો 600 નો બ્રેકઆઉટ મળે તો પછી માર્કેટ અહીંયા 48,400 430 સુધી તો આપણે અહીંયા બેંક નિફ્ટીમાં બી કાલે આપણે જોવા મળી શકે છે અને જ્યાં સુધી બેંક નિફ્ટીમાં બે કોલ 49,200 ને બ્રેકઆઉટ મળે તો 49,400 ત્યાં સુધી આપણે જોવા મળે ટાર્ગેટ ઓલ ટાઈમ હાઈ આપણે ઓલ ટાઈમ હાઈ બી કાલે જોવા મળી શકે છે હવે આ વિડીયોમાં મેં અહીંયા ક્યારે બી એવું આ વિડીયોમાં અહીંયા કીધું જ નથી કે અહીંયા આપણે બાય કે સેલ ની અહીંયા કોઈ વાત કરી નથી આ વિડીયો ખાલી ને ખાલી લર્નિંગ પર્પઝ થી જ બનાવવામાં આવે છે ઠીક છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ